20 માર્ક ગુજરાતીના છે, 20 ઇંગ્લિશના છે. મને એક આનાથી બહુ મોટી આપત્તિ છે. ક્લાસ 3 વાળી એક્ઝામ્સમાં મારી દ્રષ્ટિએ ઇંગ્લિશનો પોર્શન ટોટલી કાઢી નાખવો જોઈએ. મને સાહેબ બતાવી દો કયા તલાટીને જીવનમાં કેટલી વાર ઇંગ્લિશનો ઉપયોગ થયો છે. ઇંગ્લિશની સ્કિલ ટેસ્ટ કરવાની તલાટી લેવલે મને ખરેખર કોઈ જરૂર નથી લાગતી. કોઈ વ્યક્તિ પોતાની ભાષામાં ગુજરાતીમાં પોતાની જાતે સારી રીતે વ્યક્ત કરી શકતો હોય, વાંચન સારું હોય અને ફક્ત અંગ્રેજી ન આવડે માટે એને નોકરી ન મળે એવું આઝાદ ભારતમાં શોભા ન દે સાહેબ. શૈક્ષણિક લાયકાત બહુ મોટો ચેન્જ થયો આ વખતથી કે એક ગ્રેજ્યુએટ લેવલ કરી નાખ્યું છે તલાટીમાં મિનિમમ. બીજો એક મોટો ફેરફાર આવ્યો છે પરીક્ષા ફીનો. વખતે બિન અનામત વર્ગ માટે કરી છે 500 રૂપિયા, અનામત વર્ગ અને તમામ કેટેગરીની મહિલાઓ માટે કરી છે 400 રૂપિયા. અને મોટી કન્ડિશન છે આમાં, અહીંયા એક સાહેબ મને આમાં નોટિફિકેશનમાં જોડણીની ઘણી બધી ભૂલો દેખાણી. અને ખાસ કરીને તમે જે પરીક્ષામાં ગુજરાતીનું પેપર પૂછતા હો અને ગુજરાતી જોડણીવાળો એક પ્રશ્ન હોય એ પરીક્ષામાં અને એના નોટિફિકેશનમાં તમારી પોતાની જોડણીની ને ગ્રામરની ભૂલો હોય તો વ્યાજબી ન કહેવાય. એક શિક્ષક, મારી અંદરનો શિક્ષક જાગી જાય. નમસ્તે મિત્રો, ગુજરાત સરકારે રેવન્યુ તલાટીની ભરતી લાવી છે અને આ ભરતીથી એક ફરક એ થશે કે હવે તલાટીની એક્ઝામ સૌથી પોપ્યુલર એક્ઝામ નહીં રહે, કોન્સ્ટેબલની થઈ જશે. કારણ કે ગજબના ચેન્જીસ આવી ગયા છે. શું શું બદલાવ આવ્યા છે બધા બતાવું છું તમને આ વિડીયોમાં. સૌથી પહેલો એક મેજર ચેન્જ તો એ આવ્યો કે હવે ગ્રેજ્યુએટ લોકો જ તલાટીની એક્ઝામ આપી શકશે, જે હજી સુધી 12 પાસ ઉપર હતું. એટલે ગયા વખતે કંઈક અલગ અલગ આંકડા બોલાતા હતા. 25 લાખ ફોર્મ ભરાયા અને એમાંથી કંઈક 17 લાખ જેવા એક્સેપ્ટ થયા અને પછી સંમતિપત્રક ભરાવવા પડ્યા સરકારે, કારણ કે એટલી બધી જગ્યા નહોતી. બીજો મોટો ચેન્જ એ થયો કે મેઇન્સવાળી રિટર્ન એક્ઝામ તલાટીમાં પણ આવી ગઈ છે. હું વર્ષોથી કહું છું તૈયારી હંમેશા સાહેબ જીપીએસસી લેવલની જ કરો. નીચેની બધી એક્ઝામ તમને સહેલી લાગશે. ન અગ્રી કરતા હો તો અમારા વિદ્યાર્થીઓને પૂછી લેજો, કહેશે તમને કે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે બધી વસ્તુ ભણી હોય તો કોઈ પણ એક્ઝામ સહેલી લાગે. ક્યારેક ગમે ત્યારે કોઈ પણ એક્ઝામમાં ક્વેશ્ચનના લેવલ અપડાઉન એ લોકો કરી જ નાખે છે. અને ઘણી વખત મેં નાયબ મામલતદાર જેવી એક્ઝામમાં, તલાટી જેવી એક્ઝામમાં પણ સારા એવા લેવલના ક્વેશ્ચન જોયેલા છે. સારા એમ ક્લાસ 1 લેવલના ક્વેશ્ચન્સ મેં જોયેલા છે. અને એક વાત યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં બીજા લોકો જે ક્વેશ્ચન છોડી દે એ જો તમે કરો ને એટેમ્પ્ટ તો જ પાસ થાવ. આમાં એવું ન હોય કે 40% મળે એટલે બધા પાસ થાય. 40%નો ઉલ્લેખ થયો છે તો એનો પણ એક આમાં જોગવાઈ છે કે મિનિમમ 40% બધાએ લેવાના છે. ફીસ વધી ગઈ છે એક્ઝામની. અને બીજું એક મોટો ફેરફાર આવ્યો છે, વય મર્યાદામાં તમારે એ ફેરફાર થઈ ગયો છે. પહેલાં 18 સુધીના ભરી શકતા હતા, હવે મિનિમમ 20 વર્ષના ભરી શકશે. તો આખું ડિટેલમાં તમને બતાવું છું શું શું ચેન્જીસ આવ્યા છે. એક તો જગ્યાઓની જિલ્લા વાઇઝ આપી છે. રેવન્યુ તલાટી છે, યાદ રાખજો આ રેવન્યુ તલાટી છે, તલાટી મંત્રી નથી. તલાટી મંત્રીનું પોસ્ટિંગ પંચાયતમાં થતું હોય. જે પેલી પંચાયત સિરિયલ કદાચ ન જોઈ હોય, હું મારા સ્ટુડન્ટ્સને કહું જ છું, જોઈ લેજો. તમને આખું ગ્રામ પંચાયતનું માળખું છે ને કઈ રીતે કામ કરે એ એક થોડું સમજાઈ જાય કે ઓકે આવી રીતે કામ કરતી હોય. અને તલાટી મંત્રીના કાર્યો આ હોય. અને આપણે એના માટે એક વિડીયો બનાવેલો છે, મારો પહેલો વિડીયો 25,000 વ્યૂ પહોંચવાવાળો. તલાટી મંત્રીના કાર્યો શું હોય, ન જોયો હોય ખાસ જોઈ લેજો. આ ફોર્મ ભર્યા પહેલાં પણ જોઈ લેજો, તમને થોડો આઈડિયા આવે તલાટીના કાર્યો શું હોય. એ તલાટી મંત્રીનો છે, આ રેવન્યુ તલાટી છે છતાં પણ. તો જરાક ડિપાર્ટમેન્ટ અલગ હોય છે બંનેના. બીજું કીધું છે જાહેરાતમાં જે પેલું આપણે રિઝર્વેશનને લગતી, અનામતને લગતી જોગવાઈઓ બધી સેમ જ છે. એ બધી રિપીટ નથી કરતો હું. દિવ્યાંગોની ને એ બધી જોગવાઈ ઓલમોસ્ટ સેમ જ છે. જે મેઇન તમારું ચેન્જીસ આવ્યા છે ભરતી પ્રક્રિયામાં એના ઉપર આવું છું. સૌથી પહેલું વય મર્યાદામાં ફેરફાર છે. આ તમારી 10 જૂન સુધી જે તમે ફોર્મ ભરી શકવાના છો તો એ 10 જૂન સુધીમાં તમારી ઉંમર 20 વર્ષ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ અને 35 ન પૂરા કરેલા હોવા જોઈએ સામાન્ય કેટેગરીવાળા, જનરલ કેટેગરીવાળાઓને. બાકી જે ઉંમરવાળી છૂટછાટ મળે છે મહિલાઓને 5 વર્ષ દરેક કેટેગરીમાં અને પુરુષોને અનામત કેટેગરીમાં 5 વર્ષ બીજા. ઓકે, તો
પગાર ધોરણ અત્યારે 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ પે છે, ફિક્સ પગાર છે, બરાબર છે. અને શૈક્ષણિક લાયકાત બહુ મોટો ચેન્જ થયો આ વખતથી કે એક ગ્રેજ્યુએટ લેવલ કરી નાખ્યું છે તલાટીમાં મિનિમમ. અને અત્યારે આપ લોકો જોઈ શકો છો ગ્રેજ્યુએટ લોકોની, બેરોજગારોની, ગ્રેજ્યુએટની ફોજ ફરે છે, ભરમાર છે આપણા દેશમાં. તો 12 પાસને હવે તલાટી બનાવવાનો સરકારનો કોઈ મૂડ નથી. અને એક બીજું મેઇન મોટું કારણ આ બધું કરવા માટેનું કે સરકાર પાસે ફોર્મ ઘણા બધા આવ્યા હતા ગયા વખતે, લાખોની સંખ્યામાં, લગભગ 17 લાખ જેવા ફોર્મ તો અપ્રૂવ થયા હતા, 8-1 લાખ તો રિજેક્ટ થઈ ગયા હતા, 25 લાખ ભરાયા હતા, 17 લાખ ફાઇનલ અપ્રૂવ થયા હતા, એવી વાતો ચાલતી હતી. તો એટલી જગ્યા પણ નથી સરકાર પાસે, એટલી સ્કૂલો નથી કે એટલા લોકોને એકસાથે બેસાડી શકે. અને 12 પાસવાળા કરતાં ડેફિનેટલી ગ્રેજ્યુએટ લોકોનું થોડુંક ભણતર વધુ સારું હોય. તો ડેફિનેટલી તમે આશા તો રાખો જ કે મારે મારા કર્મચારી જોઈએ છે. જો વધુ ક્વોલિફાઈડ લોકો મળતા હોય અને એટલી જ સંખ્યામાં અપ્લાય કરતા હોય, જગ્યા કરતાં 100 ગણા લોકો અપ્લાય કરતા હોય, તો કેમ નહીં. એક બીજી ખાસ વસ્તુ, તમારા કોઈ મિત્રો હોય, તમારા કોઈ કઝિન્સ હોય, નાના ભાઈ બહેન હોય, તમારી આજુબાજુમાં પાડોશમાં, ફેમિલીમાં કોઈ હોય જે લોકો આ વર્ષે 2025માં ફાઇનલ યરમાં આવ્યા છે, પ્રવેશ્યા છે, જે 2026ની ફાઇનલ યરની એક્ઝામ દેવાના છે, એ લોકો પણ આ વર્ષે આ તલાટીની એક્ઝામ આપી શકશે. જીપીએસસી પણ છૂટ આપે છે. નાયબ મામલતદારનું સપ્ટેમ્બરમાં એક્ઝામ આવે છે, એસટીઆઈની ડિસેમ્બરમાં આવે છે, અને આવતી એપ્રિલમાં ક્લાસ 1ની એક્ઝામ હશે. આ બધી તમામ એક્ઝામ્સ તમારા જેટલા પણ કોઈ મિત્રો હોય, કઝિન્સ હોય, કોલેજમાં સિનિયર્સ હોય, બરાબર, પાડોશી હોય, જે પણ તમારી નજીકમાં હોય એને જાણ કરજો. 2025માં જે લોકો ફાઇનલ યરમાં કોલેજના છેલ્લા વર્ષમાં પ્રવેશ્યા છે, 2026માં જે લોકો ગ્રેજ્યુએટ થવાના છે, એ બધા આ એક્ઝામ આપી શકે છે. અહીંયા આ બોર્ડ ઉપર તમને મેં એ આયોગનો જ કોટ કરેલું મૂકેલું છે. કન્ડિશન શું આપી છે, તમારું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, જ્યારે તમે પાસ થઈ અને નોકરી લેવા માટે જાઓ, ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોવું જોઈએ. એટલે એટીકેટી કે એવું કાંઈ હોય તો ક્લિયર થઈ ગઈ હોવી જોઈએ. ફાઇનલ યરમાં એક્ઝામ આપી હોય ને એમાં તમારી ગ્રેજ્યુએશનની એક્ઝામમાં ફેલ જાઓ તો પછી તમને નોકરી ન મળે, બરાબર છે. એટલે આ એક પ્રોવિઝનલ તમને સુવિધા આપે છે. જીપીએસસી પણ આપે છે, ગૌણ સેવા પસંદગી બોર્ડ પણ આપે છે. તો બધા લોકો ફોર્મ ખાસ ભરજો. પાસ થશું નહીં થતાં ગ્રેજ્યુએશનવાળા ન વિચારતા, તમને ચાલુ ગ્રેજ્યુએશને આયોગ એક્ઝામ દે છે, આપવાનો મોકો આપે છે, એ જ બહુ મોટી વાત છે, બરાબર. કંઈક શીખીને જશો. ઓકે. બીજી વસ્તુ, મારા ફાધર આપણા જે ટ્યુટોરિયલ્સના ફાઉન્ડર, સંસ્થાપક, કે હંમેશા એક વસ્તુ કે છોકરાઓને કે એક્ઝામ આપો ન આપો ને એના કરતાં એક્ઝામ આપીને આવો, ભલે એમને એમ તમે કોરા પાછા આવી જાઓ તોય તમે અનુભવ લઈને આવશો, કંઈક શીખીને આવશો. એટલે તમે ઉંમર લાયકાત હો અને શિક્ષણ લાયકાત હો અને નોકરી વાંચુક હો, અભ્યર્થી હો, બધું જ હો, તો એક્ઝામ ન આપો એનો કોઈ લોજિક બનતું નથી, બરાબર છે. બીજી વસ્તુ, સ્પોર્ટ્સમાં તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય તો એના 5 માર્ક તમારી આ એક્ઝામમાં ઉમેરવામાં આવે છે. ઘણી વખત વિદ્યાર્થીઓના કોમન પ્રશ્નો આવતા હોય છે. તમારે કોઈ પ્રશ્ન હોય અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અમે ટ્રાય કરશું એમાં જવાબ આપવાની, અને નેક્સ્ટ વિડીયોમાં એ પ્રશ્નો આવરી લેવાની પણ પૂરેપૂરી ટ્રાય કરશું. તમારા જે ફ્રિકવન્ટલી જે વધુમાં વધુ પૂછાતા પ્રશ્નો હોય ને એ અમે હંમેશા વિડીયોમાં ટ્રાય કરતા હોય તમારી અહીંયા આમાં એડ્રેસ કરવાની, આમાં જવાબ આપવાની. એટલે કમેન્ટ્સમાં અમને જાણ કરતા રહેજો જે પણ હોય તમારું એ. અને એક ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ઘણા બધા લોકો નોટ સબસ્ક્રાઇબ્ડવાળા ઘણા આપણા રિટર્નિંગ વ્યુઅર્સ છે, તો જરાક સબસ્ક્રાઈબ કરી લેજો, અમને એનાથી થોડોક સહયોગ મળશે તમારો. 5 માર્ક્સ તમને એમાં એડ કરવામાં આવશે. કમ્પ્યુટરનું સીસી પેલું CCC વાળું એક સર્ટિફિકેટ હોય છે, ઘણી વખત છોકરાઓ ટ્રાય કરતા હોય છે. આમાં કીધેલું છે અલગથી કે એ ડિગ્રી સર્ટિફિકેટ નહીં હોય એ વાળું પેલું સંસ્થાનું પ્રમાણપત્ર, તો પણ કમ્પ્યુટર અંગેનું જે બેઝિક નોલેજ ધરાવતા હોવાનું, તો પણ એક્ઝામ આપી શકો છો. જોઈન કરો ત્યાં સુધીમાં પછી પણ આપણી ગુજરાત સરકાર ઘણી બધી છૂટછાટ આપતી હોય છે. અરજી કરવાની રીત ઓનલાઈન જ ભરવાની છે. બીજો એક મોટો ફેરફાર આવ્યો છે પરીક્ષા ફીનો, જે ગયા વખત સુધી 100 રૂપિયા હતી એ આ વખતે બિન અનામત વર્ગ માટે કરી છે 500 રૂપિયા, અનામત વર્ગ અને તમામ કેટેગરીની મહિલાઓ માટે કરી છે 400 રૂપિયા. અને મોટી કન્ડિશન છે આમાં
જીપીએસસીમાં એવું કીધું હતું કે પ્રિલિમ્સમાં અપિયર થશો એટલે ફીસ તમને પાછી મળી જશે. આમાં જરાક બીજી એક્સ્ટ્રા એક કન્ડિશન છે, એક ફૂદડી છે પેલી કન્ડિશન અપ્લાયવાળી, કે પ્રિલિમિનરી પરીક્ષામાં તમને ઓછામાં ઓછા 40% માર્ક્સ મળશે ને તો જ આ ફી પાછી આવશે. આ 2-3 એવા સુધારા થયા છે. મને એવું લાગે છે પર્સનલી કે તલાટીના ફોર્મ આ વખતે ગયા વખતની સરખામણીમાં ખૂબ ઓછા ભરાશે, ઘણા ઓછા. કારણ કે માણસોને એમ થાય કે યાર નથી તૈયારી તો શું કામ ખોટા પૈસા ભરું, બરાબર. અને મેઇન્સ પરીક્ષા માટે કોઈ અલગથી ફીસ નથી દેવાની. આ વસ્તુ ખાલી એટલા માટે કરી છે કે પેલા નોન સિરિયસ કેન્ડિડેટ ફોર્મ ભરી દેતા હોય એમને એમ આટો મારવા માટે, પછી એક્ઝામ દેવાય ન જતા હોય, એવા કેન્ડિડેટની સંખ્યા ખૂબ વધારે હોય છે લગભગ દરેક એક્ઝામમાં, બરાબર. લગભગ 50% જેવા લોકો તો ફોર્મ ભરીને એક્ઝામ દેવા જતા જ નથી. તો એ લોકોને ડિસ્કરેજ કરવા માટે, કારણ કે સરકાર આખી જે એક્ઝામ મશીનરી રોકીને બેઠી છે એમાં તમારી ઉપર ખૂબ ખર્ચો કરે છે. તો જેન્યુઇન કેન્ડિડેટ માટે છે, જે લોકોને ખરેખર નોકરી જોઈએ છે એના માટે આ પ્રોસેસ છે, આટો મારવાવાળા લોકો માટે નથી. તો એટલા માટે આ 2 જોગવાઈઓ કરી છે કે એક તો ફીસ વધારી દીધી અને બીજું ઓછામાં ઓછા 40% માર્ક્સ તમને આવે તો જ તમને એ ફી રિટર્ન મળશે પાછી. ઓકે. પરીક્ષાની ફી ઓનલાઈન દેવાની છે. હા, બીજો એક મેજર ચેન્જ આવ્યો છે પરીક્ષા પદ્ધતિનો. આમાં કીધું છે કે બની શકે પરીક્ષા તમારી કમ્પ્યુટર બેઝડ પણ હોય, જેવી રીતે CCE લેવાની હતી, અથવા ઓફલાઈન પણ હોઈ શકે. એના એક બીજી જગ્યાએ પણ હિન્ટ આપી છે. પરીક્ષા એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી હશે, એમાં CBRT અથવા OMR હશે. એટલે એ શું હશે હજી આવશે, હજી એક્ઝામની ડેટ પણ આવી નથી. એટલે હજી પેનિક મોડમાં ન આવી જતા, પહેલાં અફરાતફરીમાં ન આવી જતા કે સમય ઓછો છે. ઘણા બધા પેલા ક્લાસીસવાળા તમને બીવડાવી અને કરશે, અફવા બજાર ફેલાવશે કે વહેલી એક્ઝામ છે ને મોડી છે ને, જે હોય આયોગનું પોતાનું એક નોટિફિકેશન આવવા દેજો. અને પરીક્ષા વહેલી હોય મોડી હોય એનાથી સિરિયસ કેન્ડિડેટને ક્યારેય ખરેખર ફરક પડવો ન જોઈએ. તમારી તૈયારી રાઉન્ડ ધ યર ચાલુ રહેવી જોઈએ. ભરતીઓ આવતી જ હોય છે, બરાબર. જે ભરતી આવે એના માટે તમે એડવાન્સમાં તૈયાર હોવા જોઈએ. હજી જાયગા છો તો કોઈ પ્રશ્ન નથી, જાયગા ત્યારથી સવાર હોય. અને ફોર્મ ભર્યા પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયારી શરૂ કરી અને પાસ થતા અમે જોયા છે. ઓકે. હા, લઘુત્તમ લાયકી ધોરણ આપણે જે પહેલાં વાત થઈ એમ પ્રિલિમિનરી પરીક્ષામાં તમારે મિનિમમ 40% લેવાના છે. અને આ પ્રિલિમ એક્ઝામનો સિલેબસ આપ્યો છે. 200 માર્ક્સની એક્ઝામ થઈ ગઈ છે. બીજો મોટો પરિવર્તન, હજી સુધી 100 માર્કની એક જ સ્ટેજની પરીક્ષા રહેતી હતી અને હવે 200 માર્કની થઈ ગઈ છે. પ્લસ મેઇન્સ એક્ઝામ આવી છે રિટર્નવાળી. એનું એક મોટું કારણ એ છે કે પેલું ગયા વખતે જે 2017 ભરતી લેવાની હતી ને છેક 2023માં એક્ઝામ લેવાની, 2 વાર પેપર ફૂટી ગયા અને કેન્સલ થયા અને એવું બધું થયું. તો એ લોકોનું એક તારણ આવ્યું, એક સ્ટડી આવ્યું કે 1 ડે વાળી એક્ઝામ હોય ને ખાલી MCQ વાળી, તો એમાં પેપર ફૂટવાના ચાન્સ વધારે હોય. રિટર્નવાળી મેઇન્સવાળી એક્ઝામમાં ક્યારે પેપર ફૂટતા નથી, કારણ કે તમારે લખવાનું હોય, તમારે તમારી અભિવ્યક્તિ કરવાની હોય. તો એમાં તો કોઈ નકલ ન થઈ શકે આવડા મોટા પેપરમાં. એમાં તમારી મૌલિકતા ખબર પડે. તો એટલા માટે 2 સ્ટેજ કર્યા છે, 200 માર્ક્સ કરી નાખ્યા છે. એક વસ્તુ યાદ રાખજો, મેં GPSC ક્લાસ 1નું નોટિફિકેશન આવ્યું ત્યારે પણ કીધું હતું, સિરિયસ કેન્ડિડેટ ક્યારેય ક્વેશ્ચનના નંબર વધવાથી ગભરાય નહીં. ઉલટાનું તમને ફાયદો એ થાય કે ભૂલ કરવાનો થોડોક સ્કોપ મળે તમને. 100 ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચનની ભૂલ કરો ને તો 1% ઘટે. 200 ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચનની ભૂલ કરો ને તો 0.5% ઘટે. એટલે તમારી પાસે ભૂલ કરવાનો થોડોક સ્કોપ વધી જાય, બરાબર. તો ક્વેશ્ચન્સ વધવાથી ક્યારેય ગભરાવું નહીં. ફાયદો એ થયો છે 200 માર્કની એક્ઝામ છે, 3 કલાક મળશે. જે GPSCમાં 3 કલાક હોય છે એ આમાં મળશે. 20 માર્ક ગુજરાતીના છે, 20 ઇંગ્લિશના છે. મને એક આનાથી બહુ મોટી આપત્તિ છે. ક્લાસ 3 વાળી એક્ઝામ્સમાં મારી દ્રષ્ટિએ ઇંગ્લિશનો પોર્શન ટોટલી કાઢી નાખવો જોઈએ. મને સાહેબ બતાવી દો કયા તલાટીને જીવનમાં કેટલી વાર ઇંગ્લિશનો ઉપયોગ થયો છે તો હું માની જઈશ. ચાઇનામાં, જાપાનમાં, G20 વાળા જેટલા દેશો છે ને એમાં ભારત સિવાય લગભગ એકેય દેશમાં, એક સાઉથ આફ્રિકા આપણી જેમ બિચારા ગુલામીના ઓલા ચિહ્નો બોજા ઢોઈને ચાલે છે. બાકી ટોપની ઇકોનોમીઝમાં કોઈ પોતાની ઉપર રાજ કરેલા લોકોની ભાષામાં
કામ કરતા નથી અને ચાઇના આપણા કરતાં સારું જ પરફોર્મ કરે છે. તો ત્યાં તો ક્યાંય ક્લાસ 1ની એક્ઝામમાં ઇંગ્લિશ નથી હોતું. જેને જરૂરી છે એને એ લોકો શીખડાવી દે. નોકરી મળ્યા પછી 2 વર્ષની ટ્રેનિંગ હોય છે. આઈએએસ ઓફિસર્સની પણ 2 વર્ષની ટ્રેનિંગ હોય છે. તો ત્યાં શીખડાવી શકાય એવું હોય. મને આની ખરેખર જરૂર લાગતી નથી. એક બાજુ મોદીજી કહે છે કે આપણે ગુલામીના બધા ચિહ્નો કાઢવા છે, તો આ શું કામ દર વખતે ભેગું ઢોયે જાય છે એમ મને નથી સમજાતું. આ મારી દ્રષ્ટિએ ક્લાસ 3 વાળી બધી જ એક્ઝામ્સમાંથી ઇંગ્લિશનો ભાગ કાઢી નાખવો જોઈએ વહેલાસર. તમારી કોઈ સરકારમાં કોઈ જાણકાર હોય તો એને પહોંચાડજો આ વસ્તુ. મારી દ્રષ્ટિએ તો ક્લાસ 1માં પણ ન હોવું જોઈએ. એમાં અત્યારે નથી જતો, એમાં ફરી ક્યારેક બીજી વાર કોઈ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરશું. પણ તમે મને જણાવજો કોઈ પણ ઓળખીતા અધિકારી હોય તો કે એક તલાટીને જીવનમાં કેટલી વાર ઇંગ્લિશના લેટરનો ઉપયોગ કરવો પડ્યો અથવા લખવું પડ્યું. ન લખો તો ચાલી શકે. આપણી ભાષા ઉપર એટલો ગર્વ હોવો જોઈએ. હા, એટલે કોઈ એની કોઈ ઉપયોગિતા નથી ખરેખર. એની પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સના થઈ ગયા છે 30 માર્ક, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર 30 માર્ક, એન્વાયરમેન્ટ સાયન્સ અને આઈટી થોડુંક કમ્પ્યુટરનું બેઝિક પૂછશે એના 30 માર્ક, કરંટ અફેર્સ 30 માર્ક, અને જે છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ છીએ ઓલમોસ્ટ બધી એક્ઝામમાં મેથ્સ રિઝનિંગનો પોર્શન વધતો જાય છે. 40 માર્કનું થઈ ગયું છે. આપણા વૈદિક મેથ્સના વિડીયો લેક્ચર્સ ન જોયા હોય ખાસ જોઈ લેજો. લગભગ 11 જેટલા લેક્ચર્સ આપણી ચેનલ ઉપર ફ્રીમાં પડ્યા છે. આપણે હમણાં પીએસઆઈની, કોન્સ્ટેબલની, જીપીએસસીની બધી એક્ઝામ્સના પેપર સોલ્યુશન વૈદિક ગણિતની શોર્ટકટ્સથી કર્યા છે. તો એકાદો લેક્ચર જોજો. વૈદિક ગણિતથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ઝડપી થઈ શકે તમને ખ્યાલ આવે. અને આપણા એપ્લિકેશન ઉપર બધા આનો બંધારણનો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જ્યોગ્રાફીનો અને વૈદિક મેથ્સનો 3 કોર્સ આવી ગયા છે. કરંટ અફેર્સનો એક અલગથી કોર્સ આવી ગયો છે. તો તમારે કોર્સ પરચેઝ કરવા હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. તમને બનતું વધારેમાં વધારે ડિસ્કાઉન્ટ કરી દઈશું. અમારે ગૂગલને દેવાનું કમિશન ન થાય. અમે ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરી દો તો તમને વધુ ડિસ્કાઉન્ટ અમે કરી દઈશું. એ ફાયદો ડેફિનેટલી તમને ફોરવર્ડ કરશું અમે. અને લેક્ચર્સ ન જોયા હોય, આપણી બંધારણ લેક્ચર સિરીઝ, વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ, આપણી રેગ્યુલર કરંટ અફેર્સના લેક્ચર્સ ન જોયા હોય ખાસ જોજો. તમને ખૂબ ફાયદો થશે એક્ઝામ્સ માટે. તો આવી રીતે ટોટલ 200 પ્રશ્નો થાય છે. બીજો તબક્કો મુખ્ય પરીક્ષાનો છે. એની એક સિલેબસ હું હમણાં છેલ્લા પાર્ટમાં બતાવું છું. મુખ્ય પરીક્ષાનો સિલેબસ શું છે એ અહીંયા એક સાહેબ મને આમાં નોટિફિકેશનમાં જોડણીની ઘણી બધી ભૂલો દેખાણી. અને ખાસ કરીને તમે જે પરીક્ષામાં ગુજરાતીનું પેપર પૂછતા હો અને ગુજરાતી જોડણીવાળો એક પ્રશ્ન હોય એ પરીક્ષામાં, અને એના નોટિફિકેશનમાં તમારી પોતાની જોડણીની ને ગ્રામરની ભૂલો હોય તો વ્યાજબી ન કહેવાય. એક શિક્ષક, મારી અંદરનો શિક્ષક જાગી જાય. વર્ણનાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા, વર્ણનાત્મક ન હોય, વર્ણનાત્મક હોય, વર્ણનાત્મક. અને અહીંયા જોડણી બીજી ઘણી બધી ભૂલો છે. મતલબ આ મને લાગે છે કે ન હોવું જોઈએ. ખાસ કરીને આ લેવલની બોડી દ્વારા. આગળ પણ એક ભાષાની ભૂલ છે, બતાવું છું તમને. અહીંયા જુઓ સાહેબ, એક લાઈન મને કીધું એક સ્ટુડન્ટે કે સર દરેક ભરતીમાં નોટિફિકેશનમાં હોય જ છે. નિમણૂક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે જાહેર સેવા સારું ઉમેદવાર યોગ્ય જણાતો નથી તો તેને પડતો મૂકી શકાય. આવી ભાષા બંધારણીય સંસ્થા, કાયદાકીય સંસ્થા વાપરે સારું ન કહેવાય. તેને અયોગ્ય ઠેરવી શકાશે, જરાક વ્યાજબી ભાષા કહેવાય. જે ભાષામાં જે એક્ઝામમાં ખાસ કરીને તમે ગુજરાતી વ્યાકરણનો એક સેક્શન મૂક્યો છે એમાં ન શોભે આ વસ્તુ. બરાબર, કોઈ અધિકારીઓ સુધી વાત પહોંચે તો ગૌણ વસ્તુ છે, સમજું છું. પણ તમે જ્યારે પરીક્ષા લો છો તો હું આશા કરું એટલું. ચાલો, મેઇન્સ પરીક્ષામાં 3 પેપર છે. 100 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશ. અગેન મને કોઈ જરૂર નથી લાગતી ઇંગ્લિશની સ્કિલ ટેસ્ટ કરવાની તલાટી લેવલે. મને ખરેખર કોઈ જરૂર નથી લાગતી. કોઈ વ્યક્તિ પોતાની ભાષામાં, ગુજરાતીમાં પોતાની જાતે સારી રીતે વ્યક્ત કરી શકતો હોય, વાંચન સારું હોય અને ફક્ત અંગ્રેજી ન આવડે માટે એને નોકરી ન મળે એવું આઝાદ ભારતમાં શોભા ન દે સાહેબ. મેં ઘણા છોકરાઓને જોયા છે કે આમ અફસોસ હોય એને કે અંગ્રેજી આવડતું હોત તો નોકરી મળી ગઈ હોત. ખરેખર યોગ્ય ઉમેદવાર હોય તમને એમ થાય કે નોકરી મળી હોત તો બહુ સારું કામ કરત એમ. આ મને નથી લાગતું કે આ એક, અને થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું અને કહું છું, એવું ન વિચારતા કે સાહેબનું ઇંગ્લિશ કાચું હશે. ના, હું દિલ્હી યુનિવર્સિટીમાં ભણેલો છું.
અને હું એવું માનું છું કે કોઈ ભાષા છે ને એ જ્ઞાનનું કોઈ કસોટી નથી. ભાષા વાત કરવાનું, સંવાદનું એક માધ્યમ છે, એને એટલું જ રાખવું જોઈએ. 3 કલાકના પેપર છે, જીએસનું 150 માર્કનું પેપર છે, એટલે એક દિવસમાં પેપર નહીં લઈ શકાય, એ વસ્તુ કન્ફર્મ છે. 2 દિવસમાં હશે, લગભગ શનિ રવિમાં હોઈ શકે, અથવા બની શકે 3 દિવસમાં એક પેપર રાખે. ઓકે. ગુજરાતીનું સ્ટાન્ડર્ડ 12મા ધોરણનું હશે, ગુજરાત બોર્ડનું. ઇંગ્લિશનું સ્ટાન્ડર્ડ અગેન હાયર લેવલ કીધું છે, 12મા ધોરણનું, ગુજરાત બોર્ડનું. અને જનરલ સ્ટડીઝનો પણ સિલેબસ આગળ આપ્યો છે, બતાવી દઉં છું. બધું વર્ણનાત્મક હશે, એટલે લેખિત પરીક્ષા હશે. ગુજરાતીમાં નિબંધ છે, વિચાર વિસ્તાર છે, સંક્ષેપીકરણ છે, 1/3 કરવાનું જે હોય, ગદ્ય સમીક્ષા છે, એક ગદ્યખંડ આપ્યો એના આધારે પ્રશ્નો પૂછ્યા હોય, પ્રચાર માધ્યમો માટે નિવેદનો જીપીએસસીમાં પૂછે છે, પત્ર લેખન છે, ચર્ચાપત્ર આ પણ જીપીએસસીમાં પૂછે છે, અહેવાલ લેખન, ભાષાંતર અગેન અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ, ગુજરાતી વ્યાકરણના 20 પ્રશ્નો છે, 10 અલગ અલગ આપ્યા છે, રૂઢિપ્રયોગ, કહેવત અને જો સાહેબ અહીંયા જોડણી શુદ્ધિ અને લેખન શુદ્ધિ અથવા ભાષા શુદ્ધિ. તો આવું પૂછ્યું છે એક્ઝામમાં. ઓકે. ઇંગ્લિશમાં એસે છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટ છે, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે, જીપીએસસીમાં પણ પૂછે છે. ફોર્મલ સ્પીચ એક તૈયાર કરવાની છે, પ્રેસી રાઇટિંગ છે, સંક્ષેપીકરણ, રીડિંગ કોમ્પ્રિહેન્શન અગેન પેલું જ ગદ્ય સમીક્ષા, અને ઇંગ્લિશ ગ્રામર આપ્યા છે, ટેન્સીસ, વોઇસ ને એ બધું. અને અગેન 10 વાક્યો આપશે ગુજરાતીના, એને અંગ્રેજીમાં ભાષાંતર કરવાના, એના પણ 10 માર્ક છે. અને જનરલ સ્ટડીઝનો પણ સિલેબસ ઓલમોસ્ટ બધી એક્ઝામ્સમાં ઓલમોસ્ટ સેમ થઈ ગયો છે. ગુજરાતનો ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, એમાં ગુજરાતને પ્રાધાન્ય, ગુજરાતની તથા દેશની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ 30 માર્ક, બંધારણ 20 માર્ક, અર્થતંત્ર 15 માર્ક, જાહેર વહીવટ અને શાસન, સરકારની યોજનાઓ વિષયક જાણકારી 20 માર્ક, અને એથિક્સ આમાં પણ નાખ્યું છે, જે જીપીએસસીમાં પણ પૂછ્યું છે, 10 માર્કનું એથિક્સ છે. એમાં 1 માર્કના 10 ક્વેશ્ચન હશે, 2 માર્કના 10 ક્વેશ્ચન હશે, એના 20 માર્ક, 3 માર્કના 30 ક્વેશ્ચન હશે, એના 90 માર્ક, અને 5 માર્કના 6 ક્વેશ્ચન હશે, એના 30 માર્ક. એક્ઝામ આવે પછી ખ્યાલ આવશે કયા કેના હશે, અટકળબાજી હોય બાકી બધી, પણ નાના ક્વેશ્ચન્સ છે, એટલે લેવલ એનું ખૂબ સહેલું હશે. 1 માર્કનો ક્વેશ્ચન હોય તો 20 શબ્દોમાં એનો જવાબ દેવાનો હોય, કોઈ ડિટેલમાં એનું ન હોય. તો મિત્રો આટલા મેજર ચેન્જીસ આવેલા છે એક્ઝામમાં. આશા કરું છું વિડીયો પસંદ આવ્યો હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં અમને જાણ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.